તો આદિવાસી સંસ્કૃતિ તેના ભવ્ય વારસા અને આગવી ઓળખને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સિલવાસા ખાતે સાંસદ કલાબેન ડીલકરની ઉપસ્થિતિમાં ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ યોજાયો હતો। આદિવાસી ધોડિયા સમાજ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો અને યુવાનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર સ્ટેડિયમ ગ્રાઉન્ડ આદિવાસી સંસ્કૃતિનું રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આ પ્રોગ્રામ ગોઠવવાનો ઉદ્દેશ્ય એટલો જ કે નવજવાનોને સંસ્કૃતિની, ધોડિયા સમાજની સંસ્કૃતિ, આદિવાસીની સંસ્કૃતિની માહિતી મળે અને સંસ્કૃતિ કેવી રીતના ટકાવી રાખે અને સાથે સાથે ધોડિયા સમાજને અને આદિવાસીને કેવી રીતના આગળ લઈ જઈ શકાય તેના માટે આ પ્રોગ્રામ ખૂબ જ આજે ધૂમધામથી કરી રહ્યા છે। જય બરામદેવ, જય આદિવાસી, જય ધોડિયા સમાજ। ધોડિયા સમાજ દ્વારા જે આ સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે ગૌરવ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે આપણી સંસ્કૃતિનું જતન નહીં કરીશું તો બીજા કોણ કરશે। તો આવનારી પેઢીને આ બધી આપણી સંસ્કૃતિ, આપણા જે કલ્ચર છે, આપણા જે ગીતો છે, લગ્ન ગીતો હોય કે પછી વરાળના ગીતો હોય કે પછી બીજા બધા ગીતો છે, તો આ બધાને બચાવવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે એ પ્રયાસ માટે આદિવાસી ધોડિયા સમાજ ખૂબ સરાહનાને પાત્ર છે।